લોટ લીધેલો છે. હવે અમે એક તપેલીમાં 1 વાટકી પાણી લીધું છે. એ ગરમ કરવા મૂકેલું છે. હવે પાણી ગરમ થઈ ગયું છે. એમાં આપણે અજમો, તલ, જીરું, પાપડખા નાખીશું. હવે એના અંદર નાગલીનો લોટ નાખીશું. હવે લોટ બફાઈ ગયો છે. એને આપણે નીચે ઉતારી લઈશું. હવે આપણે પ્લાસ્ટિકના કોથળી પર તેલ લગાવીશું. હવે એના પર આપણે નાગલીનો લોટ બાફેલો છે એ નાખીશું અને પ્લાસ્ટિકને વીંટાળી દઈશું. હવે પ્લાસ્ટિકના અંદરથી થોડું લોટ કાઢીને આપણે લુવા બનાવીશું. મશીન પર આપણે પ્લાસ્ટિક મૂકીશું અને એ પ્લાસ્ટિક પર જે લુવા બનાવેલ છે તે મૂકીશું અને એના પર બીજું પ્લાસ્ટિક મૂકીશું અને પ્રેસ કરીશું. તો આપણો પાપડ તૈયાર થઈ જશે. પાપડના ઉપરની જે પ્લાસ્ટિક છે એ આપણે કાઢી લઈશું અને એ પાપડને ચોખ્ખા કપડા કે પછી સાદડી ઉપર પણ કાઢી શકાય છે. પછી આ પાપડને તડકામાં સુકાવા મૂકી દઈશું.